તમે જોઈ રહ્યા છો વલસાડ મીડિયા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામમાં લાવરી નદી પરના 70 વર્ષ જૂના જર્જરિત પુલના સ્થાને નવા પુલની મંજૂરી તો મળી, તંત્રની મનમાની સામે ગામજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2021ના ઠરાવ બાદ આખરે 17 જુલાઈ 2025ના રોજ મંજૂર થયેલા આ નવા પુલને ગામની મધ્યમાં આવેલી મૂળ જગ્યાના બદલે તંત્ર દ્વારા 1 કિલોમીટર દૂર સીમાડા પર બનાવવાની હિલચાલને તેજ કરવામાં આવી છે, જેને કારણે શાળાએ જતા બાળકો અને કામ ધંધે જતા લોકો દરરોજ 5 કિલોમીટરનો વધારો ફેરો ખાવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લા કલેક્ટર અને સાંસદ ધવલ પટેલને લેખિત રજૂઆત કર્યાના 15 દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે કંટાળીને ગ્રામજનોએ ન્યાયને આશાએ સીધે હવે મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓ ખાતે બાયપોસ્ટ લેખિત રજૂઆત મોકલી છે। જોવાનું રહ્યું કે લોકશાહીની આ પ્રજાની સુખાકારીની માંગ સરકાર ક્યારે સંતોષે તે જોવાનું રહ્યું। વલસાડ મીડિયા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો।